પુષ્પક બાણ માર્યો, શિવની છાતીમાં લાગ્યું. શિવે હળવે હળવે નેત્ર ખોલ્યા. કોને મને જગાડ્યો? કોઈ ભજન કરતો એને સતાવો નહીં. જુઓ શું દશા થઈ. શિવજીના ભજનમાં કામદેવ વિક્ષેપ કર્યો અને શિવજી જાગ્યા અને સામે કામદેવ ન જોયો. તબ શિવ તીસરા એકદમ કામદેવ ને જોયો. ભગવાનનો તીસરો નેત્ર ખોલ્યો, અગ્નિ જ્વાલા નીકળ્યો અને કામદેવ બળીને ભસ્મ થયો. બધા ગભરાય ગયા. ઋષિ મુનિ રાજી છે, હારું મોડી ગઈ, હે ભજન કરીશ. બધાએ ગભરાયા. પછી તો બધા દેવતાઓને બ્રહ્મા ભગવાન શિવ પાસે આવ્યા. પ્રભુને પ્રાર્થના કરી, આ બિચારો નિર્દોષ છે, આ તારકાસુરના ત્રાસથી આ તમારી સમાધિ તોડવા માટે કામદેવ આવ્યો તો એને માફ કરો. રડતી 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 આવી. કીધું આ બધાએ ચડાવીને મારા ઘરવાળાને મારાવી નાખ્યો. મારા ઘરે કોઈ દીકરો નથી, મારું જીવન કેમ જાય? અને જીવ તો કરો. ભગવાન શિવ બોલ્યા, યદુવંશ મે ભગવાન જ્યારે આ ધરતી પર યાદવ કુળનો અવતાર લેશે ત્યારે તારો પતિ ભગવાનનો દીકરો બનશે, ત્યારે તને મળશે. પણ તું રડે છે એટલે રાજી કરવા તારા પતિનું જીવ તો કરું છું, પણ એને શરીર નહીં હોય. વગર શરીરે બધાના મનમાં બેસ. પછી દેવતાઓને કહ્યું, કેમ આવ્યા છો? દેવતા તો કઈ બોલ્યા નહીં. બ્રહ્માને ઇશારો કર્યો. બ્રહ્માએ કીધું, પ્રભુ તારકાસુરના ત્રાસના લીધે આ બધા તમારી શરણમાં આવ્યા છે. તારકાસુરે બેન દીકરીઓને હેરાન કરી, કતલેઆમ ગાયોને કાપી, મંદિરો તોડ્યા. રાક્ષસોનું કામ આ છે, ગાયોને મારવી, મંદિરો તોડવા, બેન દીકરીઓની જિંદગી બગાડવી. આના લીધે તમારી પાસે આવ્યા છે. અને તારકાસુરને વરદાન છે કે તમારા ઘરે દીકરો જન્મે અને દીકરો જ આને મારી શકે, માટે લગ્ન કરો. શિવે કીધું, હવે નથી કરવા ભાઈ, એકવાર કરી લીધા બહુ થઈ ગયું. દેવતાએ કીધું, અમારા માટે કરો, તમારા ઘરે દીકરો નહીં થાય તો આ પાપી મરશે નહીં, અમારી બેન દીકરીઓ સલામતી નહીં રહે. ત્યારે જગતના કલ્યાણ માટે, દેવતાઓના કલ્યાણ માટે, ત્રિભુવનના કલ્યાણ માટે શિવજીએ કીધું તો તૈયારી કરો. મારે કોઈ આગળ પાછળ છે નહીં, આપણી પાસે કાંઈ ખર્ચો કરીએ એવું કે વ્યવસ્થા છે નહીં, તૈયાર કરો. તૈયાર કરવાનું કીધું, પોતે તૈયાર થવા જતા રહ્યા. બધા બને ઠરીને બહાર આવ્યા. શમશાનને બહાર લાઈન લાગી છે. ભોળાનાથની જય હો, મહાદેવની જય હો, શંકર ભગવાનની જય હો, આશુતોષની જય હો. ભગવાન શિવે કીધું, આપણે શેનો આવા છે ભાઈ? એ બધા જાની આવી ગયા છે, પણ જાનિયાને ખબર નથી કે વરરાજાની આગળ પાછળ કોઈ નથી. એ હારા હારા કપડાં પહેરી, સોનાના દાગીના પહેરી, મોટા મોટા તિલકો કરી, આના વાહનોને સજાવી સજાવી. યમરાજે તો ભેંસને ખૂબ ડૂબી પાડવાની ધોયો. મારી બેટી કાળી ધોઈ. વિષ્ણુ પાસે વિષ્ણુ ભગવાન કેમ કે આને ડ્યુટી પાર્કમાં 3 દીધી રાખીને બધી બાઈઓને લગાડી દીધી ધોઈ ધોઈ. કેટલા હાબુ એડવર્ટાઈઝ જેટલી આવતી બધા હાબુ લગાડ્યા. આ તો કાળી જ રહી. આ ડોહી ના થાય, આમ નામ રહેવા દે, તું સદકાર છે. એટલે યમરાજ ત્યાં પાડો ને તો ભગવાને તો હું કરું ડ્યુટી પાર્કમાં લઈ જાઉં. ગરુડ ને બહુ ધોયો, પણ એ એમ ન થયો. પછી તો જે જેના વાહનો હતા બધા લઈને આવ્યા. બધા દર્શન કરવા જાય તો નંદીએ કીધું, બહાર જો. કેમ કે અમારે મહાદેવના દર્શન કરવા છે. એટલે નંદી કીધું, બહાર તમારી નજર લાગશે ને તો મારા મહાદેવ તમે જેવા કાળા થઈ જાય. હવે આમાં નજર લાગે એવું શું હતું? શમશાનમાં બેઠા હતા સાહેબ. આની નજર લાગે એ બધા મરી જાય. આવો મહાદેવ આશુતોષ
આની લીલા છે બધી હો. શમશાનમાં 24 કલાક નથી રહેતા. પણ તમને ને મને સમજાયું કે એક દિવસ તમારું ઘર સાચું હશે, કરોડોના બંગલા બનાવો પણ બળવાંદો શમશાનમાં છે. તમને યાદ રહે એટલે ભોળાનાથ શમશાનમાં રહે. અહીં આવવું પડશે. મોટો અભિમાન ના કરશો. સંતો આપણને યાદ કરાવે, જીવ સાંગે ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે દેવો મારા નામ એ જીવ ફરે છે એ તારે રહેવું મારા નામ, એ તારે રહેવું મારા નામ, એ કરતો એવો રૂબા જાણે મોટો કરતો એવો રૂબા જાણે એ માને મારું મકાન કરે રંગને એ તારે જાવું પડશે શમશાનમાં, શમશાનમાં તારે રહેવું આરામ, એ તારે જાવું પડશે શમશાનમાં. તો આપણને યાદ આવે શાસ્ત્રો કે એટલા માટે મહાદેવ શમશાન અમે તૈયાર કરીએ છીએ. શંકર ભગવાને